રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન દૈનિક રાશિફળ શનિવાર 10 જાન્યુઆરી 2026. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે શનિવાર, ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા શનિદેવનો દિવસ છે. શનિવારનો દિવસ આપણને શિસ્ત, મહેનત અને ધીરજ રાખવાની પ્રેરણા આપે છે. આજે વિક્રમ સંવત 2082ના પોષ માસની શીતળ સવારમાં ગ્રહોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે અને કયા ઉપાયો કરવાથી તમારો દિવસ મંગળમય રહેશે તે વિશે જાણીએ આજના સચોટ રાશિફળમાં. તમામ 12 રાશિઓનું વિગતવાર રાશિ ભવિષ્યફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડો સંયમ રાખવાની જરૂર છે. કામમાં નાની મોટી અડચણો કે વિલંબ આવી શકે છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. નાણાકીય બાબતોમાં ખર્ચ પર કાપ મૂકવો હિતાવહક છે. સાંજે પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક શાંતિ અપાવશે. આજનો ઉપાય શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અટકેલા કામ પૂરા થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિરતા, પ્રગતિનો રહેશે. નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો વડીલોની સલાહ ચોક્કસ લેવી. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજનો ઉપાય જોઈએ તો શનિ મંદિરે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ હિતાવહક છે. ત્રીજી રાશિ છે જેમિની. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે માનસિક દ્વિધા રહી શકે છે, જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડે. ઉતાવળમાં કરેલા રોકાણ નુકસાન કરાવી શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, અન્યથા મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. સર્જનાત્મક કાર્યોમાં જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે. આજનો ઉપાય જોઈએ તો પક્ષીઓને ચણ નાખવી. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ જવાબદારીઓથી ભરેલો રહેશે. ઓફિસમાં વધુ પડતો કાર્યબોજ તમને થાક અનુભવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે. આજનો ઉપાય જોઈએ તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાળા વસ્ત્ર કે ભોજનનું દાન કરવું હિતાવક છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે મહેનત અને કસોટીનો દિવસ રહેલો છે. ભાગ્યના ભરોસે બેસી રહેવાને બદલે કર્મ પર ધ્યાન આપવું. શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાથી મોટા ફાયદા થઈ શકે છે. સરકારી કામકાજમાં અટવાયેલા પ્રશ્નો ઉકેલવાની સંભાવના રહેલી છે. આજનો ઉપાય જોઈએ તો સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને ઓમ શં શનિશ્ચરાય નમઃ, ઓમ શં શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરવો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આર્થિક દ્રષ્ટિએ આજે સાવધાની રાખવી. લેવડ દેવડમાં દસ્તાવેજ તપાસ પૂરી કરવી. જૂના રોગોમાં રાહત જણાય, પરંતુ ખાનપાનમાં પરેજી રાખવી હિતાવક છે. અવિવાહિતો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. દિવસનો ઉત્તરાર્ધ આનંદદાયક રહેશે. આજનો ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરવો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તમારે આજે અંગત સંબંધોમાં સમજદારીથી કામ લેવું પડશે. જીવન સાથી સાથે કોઈ જૂની વાતને લઈને વિવાદ થઈ શકે છે, માટે મૌન રહેવું વધુ સારું રહેશે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેશે. લાંબી મુસાફરી ટાળવી હિતાવક છે. આજનો ઉપાય શનિદેવના મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરવો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના
માટે આજનો દિવસ વિજય રહેશે. જો કોઈ કોર્ટ કચેરીના મામલામાં ચાલી રહ્યા હોય તો પરિણામ તમારી તરફેણમાં આવી શકે છે. કાર્યક્ષેત્રમાં હરીફો પર તમારું વર્ચસ્વ રહેશે. આકસ્મિક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે. લાંબા સમયથી વિચારેથી યાત્રાનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે. આજનો ઉપાય પીળા રંગનો રૂમાલ પાસે રાખવો અથવા કપાળ પર કેસરનું તિલક લગાવવાથી આજનો દિવસ ખૂબ લાભદાયી બનશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. શનિદેવ તમારી રાશિના સ્વામી હોવાથી આજે તમારી જવાબદારીઓ કસોટી લેશે. ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થશે. ઉતાવળા નિર્ણયો ન લેવા. મિલકતને લગતા પ્રશ્નોમાં હકારાત્મક ઉકેલા મળી શકે છે. મનને શાંત રાખવા. યોગ તેમજ પ્રાણાયામ કરવા. આજનો ઉપાય પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી અપાવશે. આજનો ઉપાય જોઈએ તો કાળા કૂતરાને રોટલી ખવડાવવી. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આધ્યાત્મિક અને ચિંતનશીલ રહેશે. મન ઈશ્વરની ભક્તિમાં પરોવાયેલું રહેશે, જેનાથી આંતરિક શાંતિ મળશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરના વડીલોની સેવા કરવાથી માનસિક સંતોષ મળશે. આજનો ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. શનિવારનો વિશેષ સંદેશ જોઈએ. આજે શનિદેવને તેલ તેમજ કાળા અડદ અર્પણ કરી ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરો. તમારા કાર્યોને શુદ્ધ રાખશો તો શનિદેવ હંમેશા તમારા ઉપર કૃપા રાખશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરશો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો, તેમજ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો તેમજ પરિવાર સાથે આ વિડીયોને શેર પણ કરશો. શનિ દર્શન ભાવિ દર્શન સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ અને મંગળમય રહે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આવતીકાલે એક નવા રાશિફળ સાથે. રાધે રાધે.